God bless me only energy, energy, and energy. Then God never disturbed, interrupted my life. Then I was free to live. Now it is up to you, up to me, how I will be, how my life will be. How you will use your energy. That will be your personality. That will be a way of your happiness or unhappiness. That will show your character. How you will use the energy which is blessed by Paramatma. ઈશ્વર રોજ રોજ આવતો નથી. તમારા બાવડા પકડીને તમને કહેતો નથી આમ કર તેમ કર. ના, એની પાસે ફુરસત નથી. અબજો માણસ, અબજો જીવજંતુઓ, પશુ પક્ષીઓ, બધાનું નસીબ એ લખે. હા 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 હા. ઇટ્સ અ બિગ જોક. ઈશ્વર એટલે ઉર્જા, ઈશ્વર એટલે એનર્જી. તમારી અંદર પ્રવેશી ગઈ. હવે તમે એનો ઉપયોગ કેવો કરો છો? એનો ઉપયોગ સત્ય, ન્યાય, નીતિ, ધર્મ ના માર્ગે કરો છો? યસ, એ રસ્તા પર છો. તમારી શક્તિનો ઉપયોગ તમે પ્રામાણિકતાથી કરો છો, વફાદારીથી. અન્યના કલ્યાણ અર્થે નિસ્વાર્થ ભાવે કરો છો. તમારી અંદર રહેલી ઉર્જાથી તમે સહજ, સરળ, નિર્દોષ, પ્રેમમય છો. હા, બસ તો હવે સમજી લો તમે ઈશ્વર પોતે જ બની ગયા. તમારી ઉર્જાએ હવે રામનું સ્વરૂપ લઈ લીધું, બુદ્ધ કે મહાવીર કે જીસસ નું સ્વરૂપ લઈ લીધું. હવે તમારે કશાની ચિંતા નથી. તમે ઉર્જાનો ઉપયોગ બુદ્ધમ શરણમ ગચ્છામિ કર્યો. હવે આવું તમે નથી કરતા. તમને અસત્ય, અનીતિ, અધર્મ, નફરત, છેતરપિંડી, સ્વાર્થીપણું, લુચ્ચાઈ, આ બધું ગમે છે. ચાલો રાવણ બ્રાન્ચમાં જઈને તમારો લાયસન્સ નંબર લઈ આવો. તમારી ઉર્જા હવે રાવણ કે નામ. હવે વિલનોની દુનિયામાં તમારું નોંધણી, રજિસ્ટ્રેશન થઈ ગયું. બસ ઈશ્વરે કરવાનું શું છે? તમને શક્તિ આપી, તમને મગજ આપ્યું. એ યુરેનિયમની અંદરથી
કેન્સરની દવા બનાવીને લોકોને જિંદગી આપો, કે આ બધી વસ્તુઓનો ઉપયોગ કરીને ન્યુક્લિયર બોમ્બ બનાવીને વિશ્વનું નાશ કે વિસર્જન કરો? એ ઉર્જાના ઉપયોગ પર આધારિત છે. તમે અનેક લોકોના જીવનદાતા બની શકો છો કેન્સરની દવા કરીને. અને તમે મૃત્યુદાતા પણ બની શકો છો અણુબોમ્બ બનાવીને. બસ હવે ઈશ્વરે કરવાનું જ શું છે? હવે બધું તમે કરો, અને જે કરો એ ભોગવો. આંબા વાવો, મીઠી કેસર કેરી ખાઓ. કાંટા બોરડીઓ વાવો તો પછી જિંદગીભર કાંટા કાંટા ખૂંપશે પગમાં, ઓમાં. પછી પીડા વેદનાની ચીસો ન પાડતા. આમાં ઈશ્વર ક્યાં આવ્યો? ઈશ્વર માત્ર શક્તિનું નામ છે. એ ક્યાંય રહેતો નથી, એ આપણી અંદર આવી ગયો. હવે તમે ઈશ્વરને લાડ કરો છો તો ઉર્જાનો સકારાત્મક ઉપયોગ કરો. ઈશ્વરને નફરત કરો છો તો નકારાત્મક ઉપયોગ કરો.